પાણીની સમસ્યા ઉનાળામાં કેવી વિકટ બને છે તેનો અંદાજો એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓને ક્યાંથી આવે? માટે જ આ અધિકારીઓને ઢંઢોળવા માટે છોટાઉદેપુરમાં દુલ્હન લગ્નના માંડવે પહોંચી મંગળફેરા ફરવાની જગ્યાએ પાણીના ફેરા ફર્યા. તો બનાસકાંઠામાં તંત્રને પાણી આપવા માટે જગાડવા ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા છે. માંડવો તૈયાર છે, જાનૈયા પણ આવી ગયા છે, વરરાજા પણ ચોરીમાં ગોઠવાઈ ગયા છે. બસ રાહ જોવાઈ રહી છે તો કન્યાની. પરંતુ કન્યાને જુઓ, સોળે શણગાર સજી, શરણાઈ અને ઢોલ નગાડા સાથે વાજતે ગાજતે નીકળી છે. પણ મંગળ ફેરા ફરવા નહીં, માથે બેડું ઉપાડીને પાણીના ફેરા કરવા. લગ્નના દિવસે દુલ્હન મતદાન કેન્દ્રમાં મત આપવા જાય કે પછી કોલેજમાં પરીક્ષા આપવા જતી હોવાના દ્રશ્યો અચૂક જોયા હશે. પરંતુ છોટાઉદેપુરના કલેદરા ગામે સોળે શણગાર સજેલી દુલ્હન બેડું ઉપાડીને પાણી ભરવા ગઈ તે વાત ચોરે ને ચોટે ચર્ચાઈ રહી છે. લગ્નના દિવસે કેમ દુલ્હને માથે બેડું ઉપાડ્યું? મંગળ ફેરા ફરવાની જગ્યાએ કેમ લીધા પાણીના ફેરા? લગ્નના દિવસે કન્યાના મનમાં અનેક અરમાનો હોય છે. લગ્નના દિવસે સામાન્ય રીતે પાણીનો ગ્લાસ પણ કન્યાને હાથે આપવામાં આવે છે. પણ અહીં તો જાન આવી ગઈ હોવા છતાં દુલ્હને માથે બેડું ઉપાડીને પાણી ભરવા જવું પડ્યું છે. આ કહાની છે ગુજરાતના છેવાડાના ગામમાં કેવો પાણીદાર વિકાસ થયો છે તેની. સજી ધજીને આ દુલ્હન લગ્ન માટે તૈયાર છે, પણ સજી ધજીને માંડવે જવાની જગ્યાએ વાજતે ગાજતે આ કન્યા પાણી ભરવા માટે નીકળી છે. કેમ કે જાન આવી ગઈ છે, ઢગલો મહેમાન છે, પણ પાણી ખૂટી પડ્યું છે. માટે બાપની લાજ રાખવા માટે, તંત્રને જગાડવા માટે આ દુલ્હન પાણી ભરવા માટે નીકળી છે. ઘરે દીકરીના લગ્ન હોય તો પિતા નારણભાઈએ મહેમાનો માટે પાણીની વ્યવસ્થા તો કરવી પડે ને. એ કરી પણ હતી. ટેન્કર મંગાવ્યા, પાણીના જગ મંગાવ્યા, પણ ધોમ ધકતો ઉનાળો હોય, પાણી ખૂટી પડ્યું. દુલ્હન મમતાને વિચાર આવ્યો કે એક એવો પ્રયાસ કરે જેથી તંત્રના બહેરા કાને તેમની પાણીની સમસ્યા પહોંચે. માટે દુલ્હન આ રીતે લગ્ન પ્રસંગ હોવા છતાં પાણી ભરવા હેન્ડપંપે પહોંચી. તેની સાથે ગામના લોકો અને બહેનપણીઓ પણ જોડાઈ. મારા ગામમાં પાણીની બહુ તકલીફ છે, એટલા માટે મેં મારા ઘરે મારું લગ્ન છે, એટલા માટે મેં કોચવડ પાણી લેવા આવી છું દૂરથી. મેં પાણીની બહુ તકલીફ પડે છે. જગ મંગાવ્યા તે પાણી નહીં, પાણી ખતમ થઈ ગયું. ટેન્કર મંગાવ્યું તે બી પાણી ખતમ થઈ ગયું ત્યાં. એટલે વેચાતું પાણી લાવીને આવ્યા, પણ પછી દૂર હજુ આ કોચડ સુધી પાણી લેવા આવી છું. હા, વર્ષોથી છે સમસ્યા. અહીંયા મેં પહેલાં બી આવી હતી પાણી લેવા. સરકાર પાસે એવું માંગુ છું કે પાણીની સુવિધા કરો. અમારા ગામમાં વર્ષોથી પાણીની વ્યવસ્થા નથી, બહુ તકલીફ પડે છે. ગામના લોકો બધે દૂર દૂર સુધી પાણી લેવા જાય છે. અત્યારે અમારા ફેમિલીમાં મારી સિસ્ટરનું લગ્ન છે, તો પણ અમારે દૂર સુધી પાણી લેવા આવવું પડ્યું છે. બાજુના ગામમાં કોચવડમાં આવ્યા છે, અને જે વેચાતું પાણી ટેન્કર કે જગ મંગાવ્યો છે એ પણ પૂરું પડ્યું નથી, એટલે અમે અહીંયા આવ્યા છે લેવા. ગામની અંદર કેટલા કૂવા અને બોર છે? કૂવા તો બહુ બધા છે, પણ એમાં પાણી નથી રહેતો. આ દીકરી તો લગ્ન પછી ગામમાંથી વિદાય લેશે, તેના સાસરે પહોંચશે. પણ ગામમાંથી વિદાય લેતા પહેલા તેણે પ્રયાસ કર્યો કે પાણીની આ સમસ્યા પણ ગામમાંથી વિદાય લે. ગામમાં 100 જેટલા પાણીના બોરના જળસ્તર નીચે જતા રહેતા લોકો પાણીની તંગીથી ઝઝૂમી રહ્યા છે. પાણી પુરવઠા યોજનામાંથી નર્મદાનું પાણી આપવા માટે પાણીની ટાંકી બનાવવામાં આવી. પાણીના નળ બેસાડવામાં આવ્યા, પરંતુ શોભાના ગાંઠિયા સમાન. નદી કોતર સુકાઈ ગયા. ગામમાં નારણભાઈ રાઠવાની દીકરીના લગ્ન હતા, ત્યારે જ આ દીકરીનો બાપ મુશ્કેલીમાં મુકાયો. લગ્નના દિવસે જ દુલ્હનને પાણી ભરવા માટે જવું પડે, તેનાથી શરમજનક વાત શું હોઈ શકે? કે આજે મારે છોકરીનું લગ્ન છે, તો એ છોકરીનું લગ્નમાં માણસો, મહેમાનો, ગામના અને સગા સંબંધીથી માંડી લગ્ન પ્રસંગ ઉજવવા માટે મારે ખુદ મારી છોકરી પરણતી નવ દંપતી એને પાણી ભરવા જવું પડે, અને એની બહેનપણીઓ સાથે પાણી ભરવા જાય, એ કેટલી શરમજનક વાત છે. અને ખરેખર હેડપંપોમાં પાણી ચાલતું નથી, હેડપંપો બગડેલા છે. હેડપંપ બગડેલા છે તો રિપેરિંગ કરી નહીં આપતા.
એવી ગંભીર સમસ્યા છે અને ટેન્કરો મંગાવવા પડે છે મોંઘા અને બમ્પ મંગાવવા પડે છે કુલરના, એ પણ મોંઘા હોય છે. તો એ મંગાવીને પ્રસંગને વધારે મોંઘો બને એવા પ્રકારની સમસ્યા. તો ક્વાંટ તાલુકાના કેલદરા ગામે દુલ્હનની મહેનત રંગ લાવી છે. પાણીની સમસ્યાને લઈને દુલ્હને લગ્ન પહેલા અનોખો વિરોધ નોંધાવ્યો હતો. દુલ્હન સોળે શણગાર સજી લગ્ન પહેલા બીજા ગામે પાણી ભરવા ગઈ હતી, જેથી સરકારના ધ્યાને તેમની સમસ્યા પહોંચે અને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા દુલ્હનના આ પ્રયાસને પ્રસારિત કરવામાં આવ્યો હતો. ન્યૂઝ 18નો અહેવાલ પ્રસારિત થતાં જ દુલ્હનના આ પ્રયાસની તાત્કાલિક નોંધ લેવામાં આવી. પાણી પુરવઠા યોજનાના અધિકારીઓ ગામમાં પહોંચ્યા. તાત્કાલિક ટાંકીઓમાં પાણી ભરવામાં આવ્યું. ગામના લોકોએ પાણીની સમસ્યાથી છુટકારો અપાવ્યો. સાસરે જતા જતા દીકરીના એક પ્રયાસે ગામની સમસ્યાનો ઉકેલ લાવી લીધો. તેથી ગામના લોકો આ દીકરીને હંમેશા યાદ કરશે. તો સાથે ગ્રામજનો અને દીકરીએ પણ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર વ્યક્ત કર્યો. જેટીન ટીમ આવી હતી ત્યારે હે ને અમારે એ લોકો સમાચાર સરકાર તરફ પહોંચાડ્યું અને હમણાં પાણી આજથી ચાલુ થઈ ગયું છે. ન્યૂઝ 18નું ખૂબ ખૂબ આભાર માનું છું. પાણી આવી ગયું છે એમનું પણ સરકારને ખૂબ ખૂબ આભાર માનું છું. એમપીની બોર્ડર પર આજે 10-12 વર્ષથી નર્મદાના પાણીનો સંપ બનાવવામાં આવ્યો છે, પણ 10 વર્ષ દરમિયાન આજના દિવસે પહેલી વખત 8-10 ઘરોની અંદર પાણી અમને મળ્યું છે. તો તે બદલ અમને ખૂબ આનંદ છે. સરકાર શ્રી પણ જાગી અને મીડિયાવાળા આવીને જે ખરેખર આ ગામની અંદર જેમ બને તેમ બધે પાણી મળે એ જો પ્રયત્ન કર્યો એ બદલ મીડિયા વાળાનો પણ ન્યૂઝ 18 ગુજરાતી અને ખૂબ ખૂબ અમારો આભાર, ધન્યવાદ. ન્યૂઝ 18 ચેનલ દ્વારા જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં પાણીની તંગી બાબતનો, તે બાબત પાણી પુરવઠા વિભાગ અને વાસ્મોની ટીમો કેલદરા ગામની અંદર 2-3 દિવસથી કામગીરી ચાલુ કરી છે અને અમુક ફળિયામાં પાણી પણ ચાલુ થયું છે અને અમુક જગ્યાએ લાઇન રિપેરિંગનું કામ ચાલુ છે. JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર થયું છે. 24 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા. ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી. શિવેન તોસનીવાલા અને અદિત્ય ભગડે 100% મેળવ્યા છે. સૌથી વધુ રાજસ્થાનના 7 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા. 3 મહારાષ્ટ્ર અને યુપી તેલંગાણાના વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા. બે વિદ્યાર્થીઓ જે છે પશ્ચિમ બંગાળના છે. ગુજરાત અને દિલ્હીના વિદ્યાર્થીઓએ પણ 100% પ્રાપ્ત કર્યા છે. ગુજરાતના 2 વિદ્યાર્થીઓ જે કે તેઓએ ટોપ કર્યું છે, જેમાં શિવેન તોસનીવાલા કે તેઓ આપણી સાથે છે. અન્ય ટોપર્સ પણ છે કે તેઓએ પણ JEE મેઇન્સ ક્લિયર કરી છે. શિવેન આપણી સાથે. શિવેન, શું પરિણામ આવ્યું છે અને કેવી રહી આજે परीक्षा ने केवू मेहनत रही? सर मेहनत अच्छी रही. JEE सेशन 1 सेशन 2 था, उसमें से बेस्ट ऑफ 2 लेते हैं, तो मैंने दोनों सेशन में मैं बैठा था एग्ज़ाम देने, तो रिज़ल्ट अच्छा रहा और रैंक भी उसके हिसाब से अच्छा रहा, तो खुशी है. 100 आउट ऑफ 100% जी सर. तैयारी अच्छी थी और इसमें थोड़ा लक का फैक्टर भी रहता है इस एग्ज़ाम में, क्योंकि बहुत सारे 15 लाख बच्चे देते हैं और तो 100 आउट ऑफ 100 जब आया तो ऐसे मतलब बहुत अच्छी फीलिंग थी. अन्य विद्यार्थीओ जे છે તેઓ પણ જે ટોપર્સ છે તેઓ પણ તેઓ પાસેથી પણ વાત કરીએ. શું નામ છે તમારું? मोहित अग्रवाल. મોહિત, શું રિઝલ્ટ આવ્યું છે ને? मेरा AIR 90 आया है पूरे इंडिया में. पहले अटेम्प्ट में मेरे 99.99 परसेंटाइल बने थे और दूसरे में 99.996 परसेंटाइल बने हैं और दूसरे अटेम्प्ट में मेरे 285 मार्क्स आए थे 300 में से. और अब क्या गोल है? मेरा गोल है JEE एडवांस में अच्छे से अच्छी रैंक लाना और मेरे जो बाकी एग्ज़ाम्स है मैं मैथ्स रिसर्च में जाना चाहता हूँ, तो उनके भी जो एग्ज़ाम दूंगा उनमें मेरा अच्छा रहे. आपका क्या नाम है और क्या रिजल्ट आया? मेरा नाम ऋषभ है. मेरा AIR 165 है और मेरे सेशन 2 में 281 मार्क्स थे. मेरा नाम एलिस पटेल है. मेरा AIR 205 आया है और 99.9898 परसेंटाइल आई है मेरी. कैसी मेहनत रही? किस प्रकार से टाइम? मॉक टेस्ट लिख रहे थे, डाउट्स क्लियर कर रहे थे. लास्ट के टाइम पे ये ज़रूरी रहता है कि स्ट्रेस ना लो और करते रहो खाली. જે મેઇન્સ સેશન 2 ની જે પરીક્ષાનું પરિણામ જે જાહેર થયું છે ને તેમાં જે આ ટોપર્સ જે છે તેઓની મહેનત રંગ લાવી છે અને સફળતાના શિખર જે છે તે આ વિદ્યાર્થીઓ સર કરી રહ્યા છે.
કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.